નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સફળતા એ સુખના બિંદુઓનું સંકલન છે જે દિવસો સુધી ચાલે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસિતભાઈ પાઠક. હસિતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસિતભાઈ, સૌ પહેલા વાત કરીશું આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર. વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 24 જૂન 2025, 24/6/25. આજની તિથિની વાત કરીએ. જેઠ મહિનો ચાલે છે, તેનો કૃષ્ણ પક્ષ એટલે કે વદ પક્ષ તિથિ આવે છે 14. જેઠ વદ 14 છે. નક્ષત્ર રોહિણી, યોગ શૂળ આવે છે અને કરણ વિષ્ટિ ભદ્ર આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે વૃષભ રાશિ, કે જેના નામાક્ષર હોય છે બ, વ અને ઉ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ વૃષભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ, નક્ષત્ર અને યોગ માટે પણ આજે ચંદ્ર જે વૃષભ રાશિનો છે તેને જ લક્ષ્યમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે વિષ્ટિ છે જે સવારે 8:33 સુધી રહેવાની છે, એટલે એટલો સમય થોડોક મધ્યમ કહી શકાય. ત્યારબાદ દિવસ સારો છે. જી, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરવા જઈ રહ્યા છે અને તે છે વાસ્તુ અને સંબંધોની સમસ્યા. આજકાલ જોવા મળી રહ્યું છે કે સંબંધોમાં ખૂબ તણાવ જોવા મળી રહ્યો છે, મતભેદો વધી રહ્યા છે. ખાસ કરીને લોકોની સહનશીલતા પર પ્રશ્નો ઉઠી રહ્યા છે અને જરાક નાની અમથી વાત થાય તો પણ તેમાં વ્યક્તિ જે છે તે નાની વાતને મોટી બનાવતા ચૂકતા નથી હોતા અને પછી ક્યારેક પોતાની જાત ઉપર નિયંત્રણ પણ ખોઈ દેતા હોય છે ને એટલે વાતનું વતેસર થઈ જાય છે. તો આવા સમય જ્યારે આજનો યુગ પણ એની અસર જોવા મળી રહી છે ક્યાંક ને ક્યાંક, કારણ કે ફાસ્ટ લાઈફ થઈ રહી છે. એકબીજા પ્રત્યે કોમ્પિટિશન, પ્રતિસ્પર્ધા ખૂબ વધી રહી છે અને જીવનને ટકાવવા માટે, આગળ વધવા માટેના પણ સ્ટ્રેસ છે અને ક્યારેક એવું બને કે બહારના સ્ટ્રેસ હોય તો પરસ્પર અંદર નીકળતા હોય છે. ખાસ કરીને કોઈ પણ પતિ પત્ની હોય તેમાં એકબીજાના જીવનસાથી પ્રત્યે એક મધુરતાની અપેક્ષા હોય છે, સમજણની અપેક્ષા હોય છે. પણ ઘણીવાર એવું બનતું હોય છે કે બધી અપેક્ષાઓ, સમજણ હોવા છતાં પણ વાત બગડતી રહેશે, ક્લેશ રહેશે અને સંબંધોમાં સમસ્યા ઊભી થાય છે. ત્યારે વાસ્તુશાસ્ત્ર જે છે એ ખૂબ જ મદદગાર શાસ્ત્ર છે કે જેનાથી ખૂબ સારા અને અદ્ભુત પરિણામો પ્રાપ્ત થયેલા છે. ખાસ કરીને એ વાતનું ખૂબ ધ્યાન રાખવાનું હંમેશા કે જે પણ યુગલ છે, બરાબર છે, પરિણીત દંપતી છે, તેઓ વચ્ચેની જો સંબંધોની સમસ્યા ઊભી થાય તો એ લોકો હંમેશા એક વાતનું ખૂબ ધ્યાન રાખવાનું કે રંગોનો ઉપયોગ કરવામાં સાવધાની રાખવાની છે. જો તમારા બેડરૂમનો રંગ ઘાટા રંગ હોય, ડાર્ક રંગ હોય, એકદમ ભડકીલા અને વધારે પડતો આમ તેજસ્વી રંગો હશે તો તમારા જીવનમાં પણ એ જ પ્રમાણે પ્રભાવ પડશે. બને ત્યાં સુધી સાદા અને રમ્ય એવા રંગોનો ઉપયોગ કરવો એ સારું રહેશે. જી જી. હસિતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. વિનોદભાઈ છે. વિનોદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 13/9/81. જી. જન્મનો સમય કયો છે? જન્મનો સમય 5:05 વાગે ગોધરા. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એના મકાન ક્યારે મળશે? એના યોગો ક્યારે છે? એટલે મળશે એટલે બને પોતે બનાવવાનું છે કે ક્યાંક એને ફાળવવાનું છે? હવે હજુ લેવાનું છે. લેવાનું છે. જન્મનો વર્ષ 1988 છે કે 81 છે? 88. ઓકે ઓકે. મકાન માટેનો પ્રશ્ન છે. ઘણીવાર એવું બનતું હોય છે જીવનમાં કે ઘરનું જે સપનું હોય છે એ અધૂરું રહી જતું હોય છે. ઘણી બધી મહેનત કરો તેના માટે પણ. જો એના માટે પણ હું સૌથી પહેલાં આ વાત કરીશ કે જે વ્યક્તિને એવું લાગતું હોય કે જીવનમાં એને ઘર બનતું નથી અથવા ઘર બાબતે પ્રશ્નો છે પ્રાપ્તિ માટેના, તો સૌથી પહેલાં તમે અત્યારે જે ઘરમાં રહો છો ને તે ઘરનું વાસ્તુ જે છે તે બેલેન્સ કરાવો, ત્યાં દોષનું નિવારણ કરાવો.
વાસ્તુશાસ્ત્રમાં મોટાભાગે હજારો કેસોમાં જોવા મળ્યું છે કે તમારા અત્યારે જ્યાં રહેતા હોય તમારું ભવન મકાનનું જે વાસ્તુ છે એ જ વાસ્તુ તમને આગળ બીજું વાસ્તુ અપાવશે. મોટાભાગે જોવા મળ્યું છે કે ભલે તમે એના પછી ત્રીજું ઘર બદલો તો પણ આ જ પ્રકારની કોઈ ને કોઈ રચના હોય છે, આ જ પ્રકારની દિશા છે, આ જ પ્રકારના દોષો મોટાભાગે જોવા મળતા હોય છે. એટલે સૌથી પહેલાં અત્યારે જ્યાં રહો છો ને રહેવાનું છે તે જગ્યાનું વાસ્તુ દોષનું નિવારણ કરાવો. આ પહેલી વસ્તુ છે. એટલે શું થશે કે તમને બીજું સારું ઘર પ્રાપ્ત થશે. હવે વાત આવી મૂળભૂત સૌથી અગત્યની, તે છે તમારા જન્મ કુંડળીના ગ્રહો. તમે જે વિગત આપી છે એ અનુસાર વાત કરીએ તો મકર લગ્નની કુંડળી આવી રહી છે. ઘરના સ્થાનનો સ્વામી જે છે તે એ મંગળ છે, પણ વક્રી થયેલો છે અને તે 12મે બેઠો છે. માટે ઘર બાબતે આ કુંડળીમાં એટલા મજબૂત યોગો દેખાતા નથી, નિર્બળ યોગો છે. અને ગ્રહ યોગમાં અત્યારે ગુરુ મહારાજ દશા ચાલી રહી છે. ગુરુ મહારાજ જે છે તે અત્યારે 5મ સ્થાનમાં છે. એટલે એમ સમજે કે કોઈ વ્યક્તિને વચ્ચે રાખીને, કોઈ મોટી ઉંમરના વ્યક્તિ હોય, કોઈ અનુભવી વ્યક્તિ હોય, તેને વચ્ચે રાખીને અને જો આયોજન કરવામાં આવે તો આ શક્ય થઈ શકે એવું છે. બીજું કે આપણી કુંડળીમાં પ્રબળ ગ્રહણ દોષ છે. ગ્રહણ દોષવાળા વ્યક્તિને પણ જીવનમાં ક્યારેક ક્યારેક કોઈને કોઈ રીતે કોઈ પણ ક્ષેત્રમાં જીવનના ગ્રહણ જેવું લાગેલા અવરોધ આયા કરે. અવરોધનો સામનો કરવો પડે, પ્રતિકૂળતા આવે ને બહાર નીકળવું પડે. એટલે ગ્રહણ દોષનું નિવારણ કરાવો અને મંગળ ગ્રહના જપ કરો, અનુષ્ઠાન કરાવો તો અનુકૂળતા વધી શકશે. જી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, હર્ષિલભાઈ છે. હર્ષિલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 7/6/2000. જન્મનો સમય કયો છે? 11:25 11:25 રાત્રે કે દિવસ દરમિયાન? સવારે. જી. અને જન્મનું સ્થળ કયું છે? રાધનપુર. રાધનપુર. પ્રશ્ન જણાવો. મારા મેરેજ ક્યારે થશે ને પાત્ર કેવું મળશે? જી. સારું. શું કરો છો ભાઈ તમે? ત્યાં જોબ ચાલુ છે. શું તકલીફ પડે છે લગ્ન બાબતે? એટલે એમ થતું નથી, કોઈ જગ્યાએ વાત ચાલે ને ના પાડી દે ને એવું થાય છે. બરાબર છે. સારું સારું, ચાલો જોઈ લઈએ કે તમારી કુંડળી શું કહી છે. ધ્યાનથી સાંભળજો, જે કહું એ બધી વસ્તુ બરાબર છે અને ભાવથી જો એનો ઉપાય કરશો, અમલ કરશો તો અનુકૂળતા વધવાની સંભાવના ચોક્કસ છે. તમારું સિંહ લગ્નનું તમારું જે જન્મ લગ્ન જે છે બરાબર, તેનો સ્વામી સૂર્ય 10મા સ્થાનમાં છે. એટલે કર્મ તમારું સારું છે. તમે જેટલી મહેનત કરશો એટલું તમને કર્મ સારું હશે. 7મ સ્થાનનો અધિપતિ એ શનિ થયેલો છે અને શનિ મહારાજ વિલંબ તો આપે છે ભાઈ. એટલે હજી આમ જોવા જઈએ તો તમારે હજી તો 25 વર્ષ થયા છે બરાબર, હજી થોડુંક સમય લાગી શકે. ગ્રહોની જે સ્થિતિ છે પણ તેમ છતાં અત્યારે બળ તો આપી રહી છે. દિવાળી બાદ, આ વર્ષની દિવાળી બાદ ગ્રહયોગો વધુ મજબૂત બની રહ્યા છે અને લગભગ એ બીજા 6-8 મહિના જેવું ચાલશે. તો પોઝિટિવ રહીને તમે પ્રયત્ન ચાલુ રાખજો. બીજું કે આ કુંડળીમાં મંગળ દોષ નથી, એટલે માંગલિક કુંડળી નથી. એ પ્રમાણે પાત્ર પસંદગી કરવાનો પ્રયત્ન કરજો, મેળાપક ચોક્કસ કરજો અને આગળ વધજો. ઉપાયમાં 2 વસ્તુ ખાસ આપે કરવાની છે. સૌથી પહેલું આપને ગ્રહણ દોષ છે, ચંદ્ર રાહુનો છે. ચંદ્ર જ્યારે પીડિત હોય પાપ ગ્રહોથી અથવા ક્રૂર ગ્રહોથી, ત્યારે મનની કોઈને કોઈ અશાંતિ આવે. ઉત્સાહી છો તમે ઘણી બાબતોમાં, ઘણી બાબતમાં મન તમારું એમ બહુ જ મહત્વાકાંક્ષા રાખતું હોય છે, પણ ચંદ્રને કારણે વિચારોમાં ખૂબ ઉતાર ચઢાવ આવતો હોય છે. પ્રતિક્રિયા આપવામાં ખૂબ ધ્યાન રાખવાનું, જાતે નિર્ણયો બને ત્યાં સુધી ઓછા લેવાના અને બને તેટલો કોન્ફિડન્સ વધે એવો પ્રયત્ન કરો. બીજું કે અનુકૂળ હોય એટલો સમય નિયમિત રીતે મહાદેવજીના મંદિરે જાઓ, દૂધ જળ ચડાવો અને ખાસ પીપળાને જળ ચડાવી પ્રદક્ષિણા કરો અને પ્રાર્થના કરશો તો અનુકૂળતા વધી શકશે. જી. અનેક દર્શક મિત્ર જોડાયા છે, વિષ્ણુભાઈ છે. વિષ્ણુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 29/8/1956. જી. જન્મનો સમય કયો છે? સાંજે 7:47. અને જન્મ સ્થળ? ઈડર. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હું રિટાયર્ડ બેન્કર છું. મારી બેંક બંધ થઈ ગઈ. એના પૈસા માટે કોર્ટમાં ગયા પછી કોઈ ઉકેલ આવતો નથી અને હવે પછીનું ભવિષ્ય કેવું હશે? હાજી, કોર્ટનો કેસ તમે કરેલો છે. કદાચ મને લાગે છે પહેલાં પણ આપનો પ્રશ્ન આવી ગયો તેવું લાગે છે આ કુંડળી જોઈને. એટલે જે ઉપાય કીધા એ વખતે કર્યા હોત તો સારું હતું, કંઈ વાંધો નહીં. પણ જે ઉકેલ આવ્યો નથી તો માણસે ફરી પ્રયત્ન કરવો જોઈએ અને સારી વસ્તુ છે. મીન લગ્નની કુંડળી આવે છે. 12મા સ્થાનમાં અત્યારે રાહુ મહારાજનું પરિભ્રમણ છે ભાઈ, અને મંગળ તો તમારો ત્યાં છે જ. એટલે હજી થોડોક સમય તો સાચવવું પડશે. આવનારું સમજો કે 1.5 વર્ષનો જે સમય જે છે હજી, એમાં માથાકૂટો ચાલે. એટલે શાંતિથી સમય પસાર કરજો, ઉગ્રતા ન કરતા.
નહીં તો પછી ક્યાંક ચુકાદાઓમાં તમારી અનુકૂળતા પ્રમાણે ન પણ આવી શકે એવું બની શકે. એટલે એ વાતનું ધ્યાન રાખજો. અત્યારે બુધની દશા ચાલી રહી છે. બુધ મહારાજ જે છે તે આપની કુંડલીમાં સપ્તમ સ્થાનમાં છે, કન્યા રાશિના છે. એટલે એમ કહેવાય કે હા, તમે જે પણ કે કાયદાકીય રીતે અને બુદ્ધિનો ઉપયોગ કરીને શાંતિથી સમજણથી જેટલું આગળ વધશો એટલું તમારા માટે આ સારું રહેશે. બીજું, તમારી કુંડલીમાં 2 દોષ પણ એવા છે કે જેના કારણે જીવનમાં આવું તકલીફો આવી શકે. પહેલું છે શ્રાપિત દોષ છે ભાગ્યસ્થાનમાં, અને બીજો છે ગ્રહણ દોષ છે. એનું આપ નિવારણ કરાવો. વિશેષ પદ્ધતિ ગ્રહ ચક્રીય પદ્ધતિથી કરાવો. યોગ્ય મુહૂર્તમાં ઉત્તમ રીતે એનું જે નક્ષત્ર મુહૂર્ત આવતું હોય એ પ્રમાણે જ કરાવજો. એ તમારા માટે સારું રહેશે. અને બીજું કે મંગળવારના દિવસે ગણપતિ મંદિરે જાઓ, ત્યાં કોઈ ગળી વસ્તુ પ્રસાદ તરીકે ધરાવો અને ગણપતિ દાદાને પ્રાર્થના કરો કે મારા જીવનમાં વિઘ્નો દૂર થાય અને જે આ કેસ ચાલી રહ્યો છે તેમાં મને અનુકૂળતા પ્રાપ્ત થાય. જી, ઘનશ્યામભાઈ જોડાઈ ગયા છે. ઘનશ્યામભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ છે 3/9/1982. જન્મનો સમય કયો છે? જન્મનો સમય છે બપોરનો 3:30. જી, અને સ્થળ કયું છે જન્મનું? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હેલો, આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન છે મારા વેપારમાં પ્રગતિ થતી નથી, જી, અને બીજો એક પ્રશ્ન છે કે મારા 2-3 કોર્ટ કેસ ચાલે છે, એમાંથી નીવડાવો. શેનો વેપાર કરો છો ભાઈ? ગ્રાફિક ડિઝાઇનિંગ અને પ્રિન્ટિંગનો છે. ઓકે. અને કેસ શેના ચાલે છે ભાઈ? સોસાયટીના થોડી મેટર થયેલી હતી, નાકી સોસાયટીમાં કેસ થયેલા હતા, એના બાબતે 5-6 વર્ષથી ચાલે છે. સારું. પ્રશ્ન પૂરેપૂરો સમજવો જરૂરી છે ભાઈ, કારણ કે કેસની વાતો ચાલતી, જેમ કે આપણે આગળ દર્શક મિત્ર હતા એમને એમની કંઈક બેંકની સાથે માથાકૂટ ચાલે છે. એટલે કયા પ્રકારના કેસ છે એ સમજવું પડે, એ પ્રમાણે કયા ગ્રહોની તમારી કુંડલીમાં સ્થિતિ છે એ સમજવી પણ જરૂરી છે. સૌથી પહેલી વાત તમારી કુંડલી પર નજર નાખીને કહીશું તો ધનુ લગ્ન આવે છે. રાશિ તમારી કુંભ રાશિ આવે છે. કુંભ રાશિને 7.5 ચાલી રહી છે. આ છેલ્લો તબક્કો છે ભાઈ, 2.5 વર્ષનો, બરાબર છે. એટલે સાચવીને કામ કરજો. કોઈ રિસ્ક બને ત્યાં સુધી ન લેતા. જેટલું કામ કરો ખૂબ જ મહેનત અને ખંતથી કરજો. જો શનિ મહારાજ છે ને, એને 2 પ્રકારના ગુણધર્મો છે, પોઝિટિવ અને નેગેટિવ બંને છે. લોકો ડરતા હોય છે, પણ ડરવાની જરૂર એને છે કે જેને શનિ મહારાજના પોઝિટિવ ધર્મ નથી. જો આળસ છોડી દેવાની, બને તેટલું વધારે કામ કરો, નિયમિતતા રાખો, બને એટલે નિયમિત રહો, પર્ટિક્યુલર લો. જીવનમાં જો શિસ્ત અને અનુશાસન હશે ને તો શનિ મહારાજને ખૂબ ગમતું હોય છે, બરોબર છે. બીજું, વ્યવસ્થિત રહેવા પ્રયત્ન કરો. ઘણીવાર શનિ મહારાજની અસરોમાં એવું બનતું હોય છે કે માણસ થોડોક એમ કે અવ્યવસ્થિત થવા પ્રયત્ન કરતા હોય છે. કપડાં ના પહેરે વ્યવસ્થિત, બરોબર દાઢી ના કરે, શેવિંગ ના કરે, આવું ઘણું બધું બનતું હોય છે. એ બધી માન્યતામાંથી બહાર આવી જાઓ. દરરોજ શેવિંગ કરો. ઘણા લોકો શનિવાર નથી કરતા હોતા, બરોબર છે. એવું હોતું જ નથી ભાઈ. એવું કોઈ શાસ્ત્રમાં લખ્યું જ નથી કે ભાઈ શનિને માટે શેવિંગ ના. ઉડતાના શનિને વધારે વ્યવસ્થિત લોકો પસંદ છે. હું પોતે પણ શનિવારે શેવિંગ કરું છું ભાઈ, એટલે એવું ગભરાવાની જરૂર નથી. આ સમજો મારી વાતને. આટલા વર્ષોથી કરું છું, એટલે શનિને સમજો. બીજું, પીપળાને જળ ચડાવો, 7.5 શ્રેષ્ઠ ઉપાય. ત્રીજી વસ્તુ, હનુમાનજીના મંદિરે જાઓ, હનુમાન ચાલીસાનો પાઠ કરી તેલ સિંદૂર ચડાવો અને ત્યાં પ્રાર્થના કરો. 7.5 પહેલી વસ્તુ છે. ધંધા માટે વાત કરીએ તો મહેનતનો સમય છે હજી, પણ બુધની દશા છે, બુધ 10મા સ્થાનમાં છે, એટલે આવનારો સમય સારો છે. ધીરજથી કામ લેજો તો સ્ટેપ બાય સ્ટેપ કામ આવશે. બીજું કે તમે તમારે જ્યાં કાર્ય કરો છો કાર્યસ્થળનું વાસ્તુ પણ ચેક કરો. તમારી બેસવાની દિશા કઈ તરફ રાખો છો, તમારું મુખ્ય બારણું કઈ તરફ છે, હવા ઉજાસ કેવો છે, થોડુંક ત્યાં પણ વાસ્તુ પ્રમાણે કાર્ય કરશો તો અનુકૂળતા વધી શકશે. બીજો પ્રશ્ન તમારો હતો કોર્ટ કેસનો ચાલે છે, એમાં થોડું હજી સમય અનુકૂળતા નથી આપી રહ્યો, એટલે ધ્યાન રાખવું પડશે. 2025 કરતાં 2026 છે એ આ બાબતે વધારે અનુકૂળતા આપશે. ગણપતિની ઉપાસના તમને આ બાબતે લાભદાયી રહેશે. જી, હસીબભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરી આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. ભાઈ, આપણા માટે જો ખાસ વાત કરવામાં આવે તો આજના દિવસે થોડુંક વાણી પર કાબુ રાખવો પડશે, એટલે કોમ્યુનિકેશન પર ધ્યાન રાખજો. એમ કહેવાય છે ને, તમારી જીભ છે એ વાત સુધારી પણ શકે, વાત બગાડી પણ શકે છે. આજે બિનજરૂરી ખર્ચા થવાની સંભાવના છે. હા, જે લાભ થશે પણ ધાર્યા કરતાં ઓછો લાભ થાય, એટલે એવું બને કે મનમાં અસંતોષ કે નિરાશાની લાગણી પણ પ્રવર્તી શકે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ.
આપના માટે વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે પોઝિટિવિટી લઈને આવે છે, આનંદ ઉત્સાહ રહેવાનો છે. નવું કોઈ કાર્ય શરૂ કરવું તો કરી શકાય, પણ બને તેટલું દિવસના બપોર સુધીમાં થઈ જાય એ વધારે સારું છે. નવું કોઈ કાર્ય કરવાનું હોય, કોઈ ઓફર બનાવવાની હોય, લેવાની આપવાની હોય, ચર્ચા કરવાની હોય તો દિવસ એ બાબતે ઉત્તમ છે. આજે કોઈ પ્રવાસનું, યાત્રાનું આયોજન પણ શક્ય બની શકે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, શ અને ગ. ભાઈ થોડો શાંતિથી દિવસ પસાર કરજો અને ધીરજથી આજનો દિવસ. ઘણી વાર એવું બને ને, ઘણા દિવસો હોય થોડા પોઝ જેવા રાખવાના કે ભાઈ જેટલું કામ આવે એટલું કરવાનું, બાકી રિલેક્સ રહેવાનું છે. રોકાણમાં ખૂબ જ ધ્યાન રાખજો. બને ત્યાં સુધી આર્થિક નિર્ણયો આજે ન લો, એકાદ બે દિવસ જવા દો, એ સારું રહેશે. હા, ધાર્મિકતામાં વધારો થાય તેવું છે અને આજે ખરેખર જેટલું ધર્મ, ધ્યાન, ઉપાસના, પૂજા કરશો એટલું તમારા માટે ફળદાયી રહેશે. જી, હવે વાત કરી કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ. આજે પરિવારમાં આનંદ રહે તેવો દિવસ છે. ક્યાંક ને ક્યાંક પરિવાર સાથે સમય વિતાવો તેવું બની શકે. તમારો કામકાજ, ધંધા રોજગારમાં આજે વૃદ્ધિ થાય કોઈને કોઈ રીતે. આજે નવી મુલાકાત લાભદાયી છે. કોઈ નવું કાર્ય હોય, નવી મુલાકાત હોય, નવી કોઈ ચર્ચા કરવાની હોય તો કરી શકાય. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ સિંહ રાશિના વ્યક્તિઓ માટે આજે તમારા કાર્યની કદર થશે. એટલે અગત્યના કાર્યો જે છે તેના જે હાથ પર લઈ લેજો. પ્રાયોરિટી એટલે અગ્રતા ક્રમે લેજો. સામાજિક ક્ષેત્રે માન વધશે આજે. હા, મિત્રો સાથે થોડુંક ધ્યાન રાખવાનું છે. મતભેદ થાય એટલે થોડું ચર્ચા વિચારણામાં સાચવી લેજો. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. આપના માટે વાત કરીએ તો તીર્થયાત્રાનું આયોજન થાય. કોઈ નહીં કંઈ દૂર ના જવાય તો નજીકમાં કોઈ મંદિરે પણ દર્શન આજે કરી આવજો. નોકરિયાત વર્ગના જ અનુકૂળતા છે. સેવાકર્મી હોય, કન્સલ્ટિંગથી કામ કરતા હોય, દલાલી કરતા હોય, દિવસ તમને અનુકૂળતા આપવા જઈ રહ્યો છે. હા, ઘરમાં, કુટુંબમાં ક્યાંક વડીલોની ચિંતા થાય તેવું બની શકે. જી, હસીદભાઈ જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ પાઠક. હસીદભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, હર્ષાબેન છે. હર્ષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23/6/79. જી, જન્મનો સમય કયો છે? રાત્રે 11:45. અને જન્મનું સ્થળ? બોમ્બે. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે દવા ગોળીઓ બંધ થતી જ નથી, ચાલુ રહેશે. મારું ભાગ્ય કેવું રહેશે? શેની દવા ચાલે છે આપને? શરીરના દુખાવાની. આપ અને શું મારું જીવન કેવું રહેશે? ભાગ્ય કેવું રહેશે? ખુલતું જ નથી ભાગ્ય. આપ શું કરો છો બેન? કઈ નહીં, ઘરે જ છું, હાઉસવાઈફ જ છું. સારું સારું, ચાલો જોઈ લઈએ કે કુંડળી શું કરી છે તમારી. તમે જે વિગત આપી છે અનુસાર જો આપણે વાત કરીએ તો કુંભ લગ્નની કુંડળી આવી રહી છે. રાશિ તમારી વૃષભ રાશિ આવી રહી છે. ચંદ્ર અને મંગળ સાથે છે એટલે આમ જીવનમાં સુખ આપે, સમૃદ્ધિ આપે, પણ સ્વભાવ તમારો થોડો ઉગ્ર આપી શકે. પ્રતિક્રિયા બહુ જલ્દી આપી દો, વિચારો ખૂબ રહ્યા કરે. તમારે હંમેશા એક વાતનું ખૂબ ધ્યાન રાખવાનું કે વિચારો થોડા સંયમ રાખવા પ્રયત્ન કરવાનો, પ્રતિક્રિયા આપવામાં ધ્યાન આપવાનું. મનમાં પણ જ્યારે પણ કંઈક વિચાર આવે તો એક ઊંડો શ્વાસ લેવાનો, પછી આગળ એના પ્રતિક્રિયા આપવી એક જરૂરી છે. આપણી કુંડળીમાં બહુ જ પ્રબળ એવું કહી શકાય શ્રાપિત દોષ છે, એટલે જીવનમાં અશાંતિ અને સુખનો અભાવ આપે એવું બની શકે છે અને એના કારણે આ તકલીફો જોવા મળી રહી છે. એટલે એનો ઉપાય કરો સૌથી આવશ્યક છે કે એનું નિવારણ કરાવો. વિશેષ પદ્ધતિ, ગ્રહ ચક્રીય પદ્ધતિથી કરાવો. બીજું કે બને તેટલી શિવજીની ઉપાસના કરો. મહાદેવજીના મંદિરે નિયમિત જાઓ, ત્યાં ફક્ત દૂધ ચડાવો, જળ ચડાવો. બને તેટલા વધારે ઓમ નમઃ શિવાયના જપ કરો અને નિત્ય શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરો. સવાર સાંજ બંને સમય કરો. અનુકૂળતા હોય બરાબર છે તો વધારે પણ કરી શકો છો, પણ ધીમે ધીમે કરજો. શિવ મહિમ્ન સ્તોત્રનો જે પાઠ છે એ લાંબો છે એટલે ક્યાંક સાંભળીને કરજો, વાંચીને કરજો, પણ શાંતિથી સ્પષ્ટ ઉચ્ચારથી કરજો અને પ્રાર્થના કરશો તો તમારી જે શારીરિક તકલીફો છે તેમાં રાહત ચોક્કસ જોવા મળશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. મૌલિકભાઈ છે. મૌલિકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1લી તારીખ
ફરી એકવાર જણાવશો? પહેલી તારીખ 10મો મહિનો 1/9 ફરી એકવાર જણાવો. મૌલિકભાઈ ક્લિયરલી જણાવો આપની જન્મ તારીખ શું છે? 10મો મહિનો 23 તારીખ 9મો મહિનો અને વર્ષ કયું? પહેલી તારીખ પહેલી. ઓકે, પહેલી તારીખ 9મો મહિનો ના 10મો મહિનો અને વર્ષ કયું છે? 1/9 1986. હા જી. જન્મનો સમય કયો છે? એ મને ખબર નથી. ઓકે, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મને છે ને બે વર્ષથી મને મથા જાય છે. ઓકે, સારું ભાઈ. જુઓ, બે વસ્તુ ખાસ કરજો. આપ સુવાની દિશા ચેક કરો સૌથી પહેલા તો, બરોબર છે? માથું તમારું પૂર્વ તરફ રાખીને સૂઈ જવાનું રાખો, એ તમારા માટે ખૂબ સારું છે. બીજું કે ચાંદીના ગ્લાસમાં જો શક્ય હોય તો પાણી પીવાનું રાખો નિયમિત રીતે. ત્રીજું, પાણીનો ગ્લાસ તમારા ઓશિકાની બાજુમાં સૂઈ જતી રીતે રાખો, ઢાંકીને થોડો દૂર, હાથ પગ પડી ના જાય. અને રાત્રે મૂકી રાખવાનો, રોજ સવારે ઉઠો એટલે એને કોઈ છોડ કે ઝાડમાં ચડાવી દેવાનું. આ વસ્તુ તમે નિયમિત કરજો. અને બીજું કે તમે જ્યાં સૂઈ જાઓ છો, તમારો બેડરૂમ જ્યાં હોય ત્યાં તમે રોજ થોડીક વાર માટે ગુગળનો ધૂપ કરો. લાંબો સમય ન મૂકી રખાય, પણ થોડીક વાર માટે 5-10 મિનિટ માટે મૂકી રાખજો. અને જો વધારે તકલીફ રહે, ફરી થાય, તો તમે ચંદનનું તિલક રોજ કરવાનું રાખો. આટલું કરશો તો તમારે રાહત મળી શકશે. જી. હસીબભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ બધી વાત કરી હવે તુલા રાશિની, જેના નામાક્ષર છે ર અને ત. ભાઈ, તુલા રાશિના વ્યક્તિઓ માટે થોડું તબિયતનું ધ્યાન રાખવું પડે એવું છે. બેદરકાર ન રહેતા, સિઝનની પણ ઇફેક્ટ છે, પણ માનસિક અસર વધારે હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે નકારાત્મક વિચારો અત્યારે તમારા પર હાવી થઈ ગયેલા છે, એટલે ધ્યાન રાખજો. આજે ખાસ સલાહ છે કે જોખમી નિર્ણય ટાળજો, બને તો થોડોક સમય જવા દેશો, વેટ વોચ કરજો, ચેક કરજો અને પછી આગળ વધજો. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. આપના માટે અનુકૂળતાભર્યો દિવસ છે આજે. કોઈ નવી ખરીદી કરવી હોય થઈ શકે એવું છે. અને ઉચ્ચ હોદ્દા પર હો, સામાજિક ક્ષેત્રે હો, જાહેર ક્ષેત્રે હો, તો પ્રતિષ્ઠા તમારી રાહ જોઈ રહી છે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે બ, ધ, ફ અને ડ. આજે કામકાજમાં સફળતા મળે એટલે કાર્યક્ષેત્ર પર વધારે ફોકસ રાખજો. આરોગ્યમાં પણ નાનો મોટી તકલીફ હશે તો સુધારો જોવા મળી શકે. આર્થિક લાભની સંભાવના પણ ફળવા જઈ રહી છે. જી. હવે વાત કરીએ મકર, કુંભ અને મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ખ અને જ. હવે આપણા માટે ખાસ થોડીક સંતાનો માટે ચિંતા રહે તેવું બને, અને થોડોક સમય આપી દેજો. તેમના પ્રશ્નો આજે પ્રાયોરિટી પર લઈ લેવાના છે. અભ્યાસમાં આજે સફળતા મળી શકે એટલે વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે, પણ જોખમી રોકાણોથી બચવાની સલાહ છે. હવે કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. થાકનો અનુભવ થાય એવો દિવસ છે આજે, એટલે ગજા બહારનું કામ ન કરતા રિલેક્સ રહેજો. જાહેર જીવનમાં હો, ઉચ્ચ હોદ્દા પર હો, અગત્યના હોદ્દા પર હો તો ખૂબ સંભાળજો. સાવધાની આજે જરૂરી છે, અને બને તો અગત્યના નિર્ણયો ટાળવાની સલાહ છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે હળવાશ અનુભવાય, ક્યાંક ને ક્યાંક ફીલ કરશો કે બહુ રિલેક્સ થઈ રહ્યું છે. ઘણી બધી અનુકૂળતા થઈ રહી છે. પોતાનો વેપાર ધંધો હશે તો લાભ થવાની સંભાવના છે. વિદ્યાર્થી વર્ગ માટે દિવસ સારો છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી. હસીબભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગીદાર પરમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.